અહીં ઉપસ્થિત સર્વને મારા નમસ્તે અને જય સ્વામિનારાયણ. આજે સુરદમ હાઉસના ભૂલકાઓ આપણી સમક્ષ એક રસપ્રદ સંવાદ લઈને આવી રહ્યા છે. મારી આપ સૌને એક જ રિક્વેસ્ટ છે, બધા ધ્યાનથી સાંભળજો, કારણ કે જીવનમાં તમારું ધ્યાન ક્યાં છે એ જ સૌથી મોટું ફેક્ટર છે. રોડ ઉપર ગાડી ચલાવતા ચલાવતા જો ધ્યાન ભટકે તો શું થાય? ધ્યાન ભટકી જાય તો એક્સિડન્ટ થઈ જાય. એવી જ રીતે સવારમાં પૂજા કરતી વખતે ધ્યાન ભગવાનમાં રહેવાના બદલે નાસ્તામાં આજે શું હશે એના પર રહે તો અંતરમાં શાંતિ ક્યાંથી થાય? ક્લાસમાં ટીચર સમજાવે ને આપણું ધ્યાન વિન્ડોની બહાર હોય તો કોન્સેપ્ટ ક્યારેય ક્લિયર જ ન થાય. સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમતા બેટિંગ કરતા હોય ને ધ્યાન બોલ ઉપર રાખવાની જગ્યાએ ક્રાઉડ પર હોય તો પ્લેયર આઉટ જ થઈ જાય. એટલા માટે જ જીવનમાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. એ હીરો તેરા ધ્યાન કિધર હૈ? એ હીરો તેરા ધ્યાન કિધર હૈ? એ હીરો તેરા ધ્યાન કિધર હૈ? મિત્રો, આ પ્રશ્ન આપણે એકબીજાને પૂછવાનો નથી, પણ આ પ્રશ્ન આપણે આપણા મનને પૂછવાનો છે. સુરદમ હાઉસના ભૂલકાઓ આપણી સમક્ષ આવો જ એક સંવાદ લઈને આવી રહ્યા છે. તો ચાલો આપણે સૌ સંવાદ નિહાળતા નિહાળતા સ્વાધ્યાય કરીએ કે મારું ધ્યાન ક્યાં છે. દોસ્તો, આજે બેટિંગમાં કોનો પહેલો નંબર છે? ઓફકોર્સ દોસ્ત, મારો જ હોય ને. ના ના, એવરી ટાઈમ તું જ પેલું બેટિંગ લે છે. હા તો જેનું બેટ હોય તેનું પહેલું બેટિંગ. જાઓ ભાઈ જાઓ, બોલિંગ કરો. યસ, કમ ઓન, યપ. અરે નોટ આઉટ છે. હે, હાઉ ઇઝ ઇટ નોટ આઉટ? પહેલો બોલ ટ્રાયલ બોલ હોય. બોલિંગ કરો ભાઈઓ, બોલિંગ. બટ ધેટ્સ નોટ ફેર, અવિનાશ. ये गली क्रिकेट का रूल है. फर्स्ट बॉल ट्रायल बॉल. તું ચીટિંગ કરતા હે અવી. રમવું છે કે હું બેટ લઈને જાઉં? ઓકે ઓકે, વિલ પ્લે. ગુડ બોલ. બહુ સ્પીડમાં નાખે છે તું તો, લાઈક બુમરાહ. यप ब्रो, ये सब अपन के शूज का कमाल है. जैसा नाम वैसा काम, स्पीड. स्केचर्स ना छे वाला. जो यू कैन बॉल, यू कैन बैट, यू कैन रन અને ડાન્સ પણ કરી શકાય, લાઈક એમજે. એમજે? હુ ઇઝ એમજે? અરે દોસ્ત, માઇકલ જેક્સન. મારે પણ આવા શૂઝ લેવા છે, પણ ડેડીને કેવી રીતે વાત કરું? હજી હમણાં ગયા મહિને જ નવા શૂઝ લીધા છે. ચાલ ઘરે જઈને મૂડ દેખ કે બાત કરેંગે. શું વિચારે છે દોસ્ત? નથિંગ. બોલ બોલ, તારે પણ શૂઝ લેવા છે, તેનો વિચાર કરે છે ને? યસ બ્રો, કાલે તારો ભાઈ પણ સ્પીડ પહેરીને ફાસ્ટ બોલિંગ કરશે. ના હોય. શરત થઈ જાય? થઈ જાય. હારી જઈશ તો મને કાલે પેલી બેટિંગ આપવી પડશે. હા શ્યોર. ઓકે, સી યુ ટુમોરો. હેલો ડેડી. હેલો બેટા, કેવા ચાલે છે વેકેશનના છેલ્લા દિવસો? જોરદાર. મજા આવી ગઈ આ વેકેશનમાં. પેકિંગ થઈ ગયું બેટા? યસ ડેડી, એ તો થઈ જશે. ઇટ્સ નોટ અ બિગ ડીલ, પણ મેઇન વસ્તુ જ બાકી છે. લાસ્ટ વીક શોપિંગ કરીને તો આવ્યા, હવે શું બાકી છે ભાઈ? અરે શૂઝ ડેડી, શૂઝ. શૂઝ? લાસ્ટ વેકેશનમાં તને લઈ આપ્યા હતા.
હા પણ એમાં છે ને થોડુંક. શું થયું? ફાટી ગયા? ડેમેજ થઈ ગયા? ના ડેડી, એ છે ને થોડા જૂના જેવા થઈ ગયા છે. વાહ ભાઈ, આ તે નવું સાંભળ્યું. શૂઝ વાપર્યા વગર પડ્યા પડ્યા જ જૂના થઈ ગયા. ના ના, એવું નથી, પણ આ સ્પીડના શૂઝ બહુ જોરદાર આવે છે. બેટા, તું તો ખરું સમજાવે છે ને. આજના દિવસમાં તને બીજું કોઈ મળ્યું જ નહીં. તું તારા ડેડીને જ ઉલ્લુ બનાવવા બેઠો છે. આઈ એમ સોરી ડેડી, પણ મારો કહેવાનો મતલબ એવો નહોતો. મને છે ને એ શૂઝ બહુ જ ગમ્યા છે. અત્યારે સ્પીડના ગમી ગયા, પછી આવતા અઠવાડિયામાં તને બીજી કોઈ ડબલ સ્પીડના ગમી જશે. એટલે એવરી વીક શૂઝ લેવાના. અહીંયા શૂઝની દુકાન ખોલવાની છે. ડેડી, વિહાનભાઈ પાસે પણ આ સ્પીડના શૂઝ છે અને એ સ્પોર્ટ્સમાં બહુ જબ્બર રમે છે. પ્લીઝ મને લઈ આપો ને. બેટા, કોઈનો મહેલ જોઈને આપણે આપણું ઝૂંપડું ના સળગાવી દેવાય. એટલે એનો મતલબ હું કંઈ સમજ્યો નહીં. એનો મતલબ એટલો જ કે કોઈના નવા ચમકદાર શૂઝ જોઈને આપણે આપણા શૂઝ જૂના ના કરી દેવાય. બિનજરૂરી ખર્ચા ના કરાય. અને બેટા, સચિન તેંડુલકર, વન ઓફ ધ ઇન્ડિયાઝ ગ્રેટેસ્ટ ક્રિકેટર, એ કાંઈ શૂઝને લીધે મહાન નથી થયા. ઇન ફેક્ટ, વેન સચિન વોઝ યંગ, he often practiced with very basic equipments, sometimes even barefoot or with simple shoes. તેઓ શૂઝની બ્રાન્ડને લીધે નહીં, પરંતુ હાર્ડવર્ક અને ડિટર્મિનેશનને લીધે મહાન બન્યા છે. ઓકે, નો પ્રોબ્લેમ ડેડી. સાંભળ, હું તારી ખુશી માટે તને શૂઝ લઈ આપીશ, પણ યાદ રાખજે બેટા, બ્રાન્ડથી નહીં તારા વર્તનથી વેલ્યુ વધે છે. એ ક્યારેય ભૂલતો નહીં. યુ આર ધ બેસ્ટ ડેડ ઇન ધ વર્લ્ડ. થેન્ક યુ સો મચ ડેડી. તો ડેડી, શુભ કામ में देरी कैसी? चलो. હા હા, ચલો. ओह दोस्त, क्या बात है, स्पीड, बहुत स्पीड में आ गए. ભાઈ બોલે એટલે ભીતે ભાલા. ચાલો હવે શરૂ કરીએ. આજે મારા વેકેશનનો લાસ્ટ ડે છે. કાલે મારે હોસ્ટેલ જવાનું છે. હેલો અવિનાશ, જય સ્વામિનારાયણ. હેલો ભાઈ, જય સ્વામિનારાયણ. હાઉ આર યુ ડુઈંગ? ટોપ ક્લાસ. વોટ અબાઉટ યુ? ટોપ ઓફ ધ વર્લ્ડ. હાઉ વોઝ યોર વેકેશન? જોરદાર, જબરદસ્ત, કાંઈ ના ઘટે. બાય ધ વે, હાઉ વોઝ યોર્સ? નોટ બેડ. પ્લેઇંગ ક્રિકેટ એન્ડ વોચિંગ IPL. મજા પડી ગઈ. જોયું ને, આરસીબી વન આફ્ટર 18 લોંગ યર્સ વિથ 80 નંબર. શું વાત છે ભાઈઓ, આવી ગયા? અરે ભાઈ, આવી ગયા એટલે તું વેકેશનમાં અહીં જતો કે શું? ના ના ભાઈઓ, હું તમારાથી 5 કલાક વહેલો આવ્યો છું. તો બરાબર. શું ચાલે છે ભાઈ? હમણાં તો ઓન ચાલે છે. ચાલે છે નહીં, ધૂમ મચાવે છે ભાઈ. ઓન? વોટ ઇઝ ઓન? ઓનની ખબર નથી? ઓન ઇઝ બ્રાન્ડ બ્રો, બ્રાન્ડ. હમણાં તો ઇન્ડિયામાં ઓન જ ચાલે છે, મોસ્ટ ટ્રેન્ડિંગ. ભાઈ, હું પણ સામેલ છું આ ટ્રેન્ડમાં. આઈ એમ ઓલ્સો ઇન ધ ઓન ક્લબ બ્રો. ચાલો ભાઈઓ, હવે સામાન ગોઠવવાનો શુભારંભ કરીએ. અરે યાર, આ તો ઉતાવળ થઈ ગઈ શૂઝ લેવામાં. પહેલો ફોન કોલ આવે ત્યારે પપ્પા પાસે માંગી લઈશ. 3 weeks later.
અવિનાશભાઈ ફોન. હા સર. યસ, આજે તો વાત કરી જ લેવી છે. જય સ્વામિનારાયણ પપ્પા. જય સ્વામિનારાયણ અવિનાશ બેટા. હોસ્ટેલમાં બધું સેટ થઈ ગયું? ભણવાનું કેવું ચાલે છે? ભણવાનું તો સરસ ચાલે છે અને હોસ્ટેલમાં પણ બધું સેટ છે. પણ શું પણ? પપ્પા, એક વસ્તુ જોઈએ છે. શું ભૂલી ગયો બેટા? બોલ, મોકલાઈ આપું. ભૂલી કાંઈ નથી ગયો પપ્પા, પણ અહીં હોસ્ટેલમાં મારા દરેક ફ્રેન્ડ પાસે ન્યૂ બ્રાન્ડ ઓનના લેટેસ્ટ શૂઝ છે. તો બેસ્ટ થઈ ગયું ને દીકરા. બીજા બધાના ઓનના છે અને તારા સ્પીડના છે. તારા બધા કરતાં જુદા લાગશે, યુનિક લાગશે. એવું નથી ડેડી. એવું નથી તો કેવું છે? ડેડી, મારે પણ એ શૂઝ જોઈએ છે. અરે અવિનાશ, તને તો બ્રેન્ડની દુનિયાનો નશો લાગી ગયો લાગે છે. પેલા સ્પીડના શૂઝ હજી ગયા મહિને તો લીધા છે. હા પપ્પા, પણ એ તો જૂનું મોડલ હતું. આનો લુક તો એકદમ નેક્સ્ટ લેવલ છે. બ્લેક યલો કોમ્બો. પ્લીઝ પ્લીઝ પપ્પા. બેટા, તું ઉંમરમાં મોટો થાય છે તેમ તેમ સમજદાર થવાને બદલે જીદી થતો જાય છે. આવું કેમ? પ્લીઝ ડેડી, ટ્રાય કરો ને. આ છેલ્લી વખત લઈ આપો ને. આના પછી હું આખું વરસ તમારી પાસે શૂઝ નહીં માંગુ. આઈ પ્રોમિસ. આટલી મારી રિક્વેસ્ટ કન્સિડર કરો ને પ્લીઝ. તું 1 વર્ષની ક્યાં વાત કરે છે? તારા પપ્પા અને મમ્મીએ 3 વર્ષથી નવા ચપ્પલ કે શૂઝ લીધા નથી. આ તારા ખર્ચામાં, તારા શૂઝ, તારા કપડાં અને નવા ગેજેટ્સ લેવામાં જ બધા પૈસા વપરાઈ જાય છે. અમે દુઃખ વેઠીને તને જલસા કરાવીએ છીએ. એ યાદ રાખજે બેટા. મારી પણ તને આ રિક્વેસ્ટ છે. તું પણ અમારી આ પરિસ્થિતિ સમજવાનો ટ્રાય કર પ્લીઝ. હેલો બેટા. હે ભગવાન, મારા દીકરાને સદબુદ્ધિ આપજો, રક્ષા કરજો. શું વિચારે છે ભાઈ? દુઃખી ના થઈશ, તે બરોબર જ કર્યું છે. શું બરોબર કર્યું છે? ખોટી જીત કરવી તે બરાબર છે. જીત થોડી કરી છે, જરૂરિયાત કીધી છે. આને જરૂરિયાત ના કહેવાય, ખોટી જીત કહેવાય. કેમ, તારી પાસે શૂઝ નથી? અને હમણાં જ તો સ્કેચર્સના નવા શૂઝ લીધા છે. વાત ખાલી શૂઝની નથી, ફેશનની છે, ટ્રેન્ડની છે. આખી સ્કૂલ ઓનમાં છે. તો પછી આપણા અવિનાશભાઈ કેમ ઓફ રહે? એ પણ ઓન જ હોવા જોઈએ ને. તો શું ટ્રેન્ડ માટે પપ્પા સામે ગુસ્સો? ટ્રેન્ડ માટે ડિસરિસ્પેક્ટ? સમયની સાથે ચાલવું પડે ભાઈ. હમણાં જ જ્યારે આઈફોનનું નવું મોડલ લોન્ચ થયું ત્યારે 3 દિવસ ભૂખ્યા રહીને પણ પુણેના એક સ્ટુડન્ટે મંદિર આગળ ફૂલ વેચતી પોતાની મમ્મી પાસે આઈફોન લેવડાવ્યો. આઈફોન. ઓ આઈફોન અને સ્ટુડન્ટ. પ્રોડક્ટિવ પર્પસ હશે નહીં? આર્કિટેક્ચર, ડિઝાઇન, રિસર્ચ, બિઝનેસ. હા, કંઈક એવું જ હશે. સ્ટુડન્ટ્સના હાથમાં આઈફોન. According to ChatGPT, giving an iPhone to a student is like giving a Ferrari to someone who only needs a scooter. Flashy, expensive and impractical. ભાઈ, એ બધી વાત તું જવા દે. 80% આઈફોન યુઝર્સને તેના ફીચર્સ વિશે ખબર જ નથી, છતાં ટ્રેન્ડ માટે લે છે ને. ટ્રેન્ડમાં રહેવું એ જ પાવરફુલ વાત છે. એટલે હવે તારે પણ ટ્રેન્ડમાં આવવું પડે ભાઈ. તારા દરેક મિત્રો ઓન ક્લાઉડ પહેરે અને તું જ પાછળ રહી જાય, એ કેવું લાગે? શેમ ઓન યુ મેન. ઓન ક્લાઉડ શૂઝથી તારું વોર્ડરોબ વધશે, બટ વોટ અબાઉટ યોર રિઝલ્ટ? લાઈફ મેટર્સ મોર.
ડીડ યુ નો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્કૂલ અને કોલેજમાં 7 વર્ષ સુધી ફક્ત 2 શર્ટ અને 2 જ પેન્ટ પહેરીને થ્રુઆઉટ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યા. સ્કૂલ અને કોલેજમાં 7 વર્ષ સુધી ફક્ત 2 શર્ટ અને 2 જ પેન્ટ, અને પછી હી બીકેમ ધ ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. એ તો જૂના સમયની વાત છે. અત્યારે એ બધું ના ચાલે ભાઈ. આજના સમયમાં તો પર્સનાલિટી મેટર્સ. એક્ઝેક્ટલી, યુ આર રાઈટ. પર્સનાલિટી મેટર્સ, બટ ટ્રુ પર્સનાલિટી ઇઝ નોટ શૂઝ, ઇટ્સ કેરેક્ટર. યુ નો સ્વામી વિવેકાનંદ ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ પર્સનાલિટીઝ ઓફ ધ વર્લ્ડ. તેઓ ચપ્પલ પહેર્યા વગર જ કોલેજ જતા હતા, છતાં આજે આખું વિશ્વ તેમના વિચારોથી પ્રેરિત છે. ધ હોલ વર્લ્ડ બોઝ ટુ હિઝ થોટ્સ, નોટ ટુ હિઝ બ્રાન્ડ. ભાઈ એ તો સંત હતા. આપણને તો બ્રાન્ડેડ શૂઝ જોઈએ કે ના જોઈએ? પણ એ શૂઝ તારા પગ માટે છે કે તારા ઈગો માટે? તે ગુસ્સો કરીને પપ્પાને દુઃખ આપ્યું, એ તારી જીત છે કે હાર દોસ્ત? There is no bigger brand than simplicity. અને એ ઇનસાઇડ જોબ છે. એમાં કોઈ બાહ્ય શણગારની જરૂર નથી પડતી. સિમ્પલ લાઈફ, હાઈ થિંકિંગ, એ જ સાચો ટ્રેન્ડ છે. ચાલ, હું તને એક સરસ પ્રસંગ કહું. અરે જીગુભાઈ, તમે પ્રબોધ સ્વામીજી હાટે સેવામાં છો પણ તેમનું ધ્યાન નથી રાખતા. કેમ, શું થયું? કંઈ ભૂલ થઈ ગઈ હોય તો જણાવો. કાલે છેલ્લો દિવસ છે તો સુધારી લઈએ અને માફી માંગી લઈએ. અરે ના ના જીગુભાઈ, આ તો ગઈકાલે અમે પ્રબોધ સ્વામીજીના ચંપલ જોયા. એકદમ જૂના થઈ ગયા છે અને કન્ડિશન પણ સારી નથી, ઓલમોસ્ટ તૂટી ગયેલા છે. મનેશભાઈ એકદમ સાચી વાત કરી. જ્યારથી અહીં વિચરણમાં પધાર્યા છે ત્યારથી તેમના ચપ્પલ જોઈ મને ખૂબ દુઃખ થાય છે, પણ એમને કેવું કઈ રીતે એ સમજાતું નથી. હા, એ તો બહુ અઘરું છે ભાઈ. એમને તો કશું પણ નવું લેવાનું કહીએ એટલે એમને નહીં ગમે. હમણાં નહીં, એની શું જરૂર છે? મંદિરના સ્ટોરમાંથી બધું મળી જશે એમ કહીને વાત ટાળી નાખે. અરે યાર, પણ ત્યાં સ્ટોરમાંથી તો પેલા સિમ્પલ પેરાગોનના ચંપલ મળે. હા, તમે સાચી વાત કરી. નવા બી હમણાં જે પહેરેલા છે એવા જ મળે. હા, એમનું તો પહેલેથી જ લાઈફ એવું, જેમ તેમ, જેવું તેવું, જ્યારે ત્યારે અને જ્યાં ત્યાં. સાચી વાત છે. તેમનું જીવન એટલે સ્વામીશ્રીએ આપેલ સિમ્પલ લાઈફ, હાઈ થિંકિંગ સૂત્ર પ્રમાણેનું દર્શન. સ્વામીજીને નહીં ગમે એ પ્રબોધ સ્વામી નહીં જ કરે. એટલે મનીષભાઈ, આપણે કંઈક પ્લાનિંગ કરીએ, આપણી સેવા થઈ જાય ને. હા લાલુભાઈ, એવું હોય તો આપણે બધા ભેગા મળીને તેમના માટે સરસ નવા ચપ્પલ લઈ આવીએ. એ બરાબર. એક નવો શોરૂમ હમણાં જ ભાગળ પર ખુલ્યો છે. એમાં નવી પેટર્નમાં અને કમ્ફર્ટેબલ ચપ્પલ મળે. પણ ત્યાં પ્રબોધ સ્વામીજીને કેવી રીતના લઈ જાઉં? એક કામ કરીએ, એમનું વિચરણ અમરોલીમાં જ છે, તો રસ્તામાં ભાગળ ચોક તરફ વળી જાઉં, ત્યાં શોરૂમમાંથી એમને ગમે એવા ચંપલ લઈ લેવું. પ્લાન તો સરસ છે, પણ કહેશે કોણ? અરે જીગુભાઈ, કહેવાય નહીં હવે. ઘરનાળાથી સીધા રાઈટ ટર્ન મારી દેવા. હા, એ ચાલે. પછી જેવી પ્રબોધ સ્વામીજીની ઈચ્છા, અમે લોકો ડાયરેક્ટ શોરૂમ પર પહોંચી જાઉં. ઓકે, તો તમે ત્યાં વહેલા પહોંચીને 2-4 સારી ડિઝાઇન જોઈ રાખજો. પાક્કું, અમે વહેલા પહોંચી જાઉં. ચાલો ત્યારે કાલે સીધા શોરૂમ પર મળીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભાઈ, આ ચંપલના પેલા પ્રાઇસ ટેગ કાઢી લાગજો. જય સ્વામિનારાયણ સ્વામીજી, આવો આવો. જય સ્વામિનારાયણ. તમે અહીંયા ક્યાંથી? જય સ્વામિનારાયણ સ્વામીજી. આવો સ્વામીજી, બેસો.
મનીષભાઈ, તમે ચપ્પલ જોઈ રાખ્યા છે? અચ્છા, તમે બધા ભેગા છો આમાં. સ્વામીજી, આ 3 ચંપલ સરસ છે. હમણાં જ નવી ડિઝાઇન આવી છે. આ પહેરી જુઓ. મનીષભાઈ, પગમાં ચપ્પલ શું કામ પહેરવાના? ચપ્પલ એટલા માટે પહેરવાના છે કે જેથી તાપ ના લાગે, કાંટા કે પથ્થર ના વાગે. બસ. આપણે ડિઝાઇન નવી હોય કે જૂની, કાંઈ ફેર પડતો નથી. એને થોડી જોયા કરવાના છે. સ્વામીજી, આ આપણે ટ્રાય કરી જોઈએ. આ થોડા કમ્ફર્ટેબલ રહેશે. જે હશે એ ચાલશે. એમાં શું ટાઈમ બગાડવાનો? હા, આપણે તો સ્વામીજીના કાયદા પ્રમાણે જેમ તેમ, જેવું તેવું, જ્યારે ત્યારે, જ્યાં ત્યાં. હાજી સ્વામીજી, આપને જે ગમે તે લઈએ. કોઈ પણ ચાલશે. બસ મોંઘા ન હોવા જોઈએ. જી સ્વામીજી, મોંઘા નથી, સસ્તા જ છે. આટલી મોટી દુકાનમાં આવ્યા છીએ તે કંઈ સસ્તા આપતા હશે? આ બધા તમારા ઓળખીતા છે? નાના સ્વામીજી, ઓળખીતા તો નથી, પણ અમને સેવા મળે ને, માટે આપને જે પસંદ પડે એ કૃપા કરી ગ્રહણ કરો. આ ચપ્પલ કેટલાના છે ખબર છે તમને? સ્વામીજી, સસ્તા જ છે. 800 રૂપિયાના છે. આટલા મોંઘા ચપ્પલ આપણાથી ના લેવાય. સ્વામીજી, કૃપા કરીને પૈસાની ચિંતા ના કરો, સેવા કરવાનો મોકો આપો. સ્વામીજી, આપ નવા ચપ્પલ ગ્રહણ કરો તો અમને સેવા મળે. તમારા આ જૂના ચપ્પલ જોઈને અમને ગમતું નથી. હા સ્વામીજી, અમને એ જોઈને દુઃખ થયા કરે છે. આપ ગ્રહણ કરો તો અમને ખૂબ જ આનંદ થશે. ભલે, જો તમારો આગ્રહ છે તો લઈ લો. હવે અમે નીકળીએ. જી સ્વામીજી. હે હરિ હરિ. જોયું ને, નવી ડિઝાઇન વાળા લઈ લીધા ને. સારી વસ્તુ સૌને ગમે ભાઈ. તું ચૂપ બેસ હમણાં. પ્રબોધ સ્વામીજીને 800 રૂપિયાના ચપ્પલ ખૂબ મોંઘા જ લાગ્યા હતા. એમને ગમ્યું ન હતું, પરંતુ યુવકોનો આગ્રહ હતો, પ્રાર્થના હતી, એટલે એમને લઈ લીધા હતા. એ ગમે તે હોય, લઈ લીધા ને. વાત તો સાચી છે, પણ આગળ તો સાંભળ. હજી પ્રસંગ અહીંયા પૂરો નથી થયો. હવે આગળ શું થયું તે તો પહેલા જાણી લે. જો તારા દિલમાં આંખો હશે તો તે ખુલી જશે. ઓહ, એમ વાત છે. એવું તો શું થયું પછી? એ જ દિવસે પ્રબોધ સ્વામીજી બપોરના થાળ લીધા બાદ અમરોલી નટુદાના ઘરે ચરણરજમાં આરામ માટે પધાર્યા હોય છે. અને પ્રબોધ સ્વામીજી કેમ આરામ નથી કરી રહ્યા? એમનું ધ્યેય વસ્તુ નહીં, પરંતુ સ્વામીજી કેમ કરીને રાજી થાય તે છે. ચાલો આપણે આગળ શું થાય છે એનું દર્શન કરીએ.
આજે સવારે તમે બધા ખુશ થયા, પણ જ્યારથી આ નવા ચપ્પલ લીધા છે ત્યારથી હું દુઃખી થઈ ગયો છું. આ નવા ચપ્પલ હું સાથે ન રાખું તો ચાલે? આટલા બધા મોંઘા ચપ્પલ મારાથી ના પહેરાય. સ્વામીજી, કાંઈ મોંઘા નથી, માત્ર 800 રૂપિયાના જ છે, માટે તમે એની ચિંતા ના કરો. તમને એની કિંમત ઓછી લાગે છે, પણ અમને તો બહુ લાગે. આ ચપ્પલ મારા પગમાં નહીં પણ મન પર ભારરૂપ લાગે છે. સ્વામીજી, આપના ચપ્પલ ખૂબ જૂના થઈ ગયા છે. આપ નવા ચપ્પલ ગ્રહણ કરો એવી આમ સૌની પ્રાર્થના છે. સાંભળો જીગુભાઈ, આપણા સૌના પ્રાણાધાર સ્વામીજીએ વર્ષો સુધી સસ્તા ચપ્પલ જ પહેર્યા છે. આપણા સ્વામીજીનું જીવન કેવું? એ એકદમ સિમ્પલ લાઈફ એન્ડ હાઈ થિંકિંગ. તો પછી મારાથી આટલા મોંઘા ચપ્પલ કેવી રીતે પહેરી શકાય? એ મને શોભે નહીં, મારી લાજ જાય. એટલે કહું છું, તમે એને પાછા આપી દો. ભલે સ્વામીજી, આપ નિરાશ ના થાઓ, અમે તેને પાછા આપી દઈશું. ગુરુહરિએ આપણા સૌ માટે આવું જીવન. બહુ ઇમોશનલ ના થઈશ દોસ્ત, એ તો સાધુ છે, એટલે તેઓ મોંઘા ચંપલ પહેરે તો એમની લાજ જશે, પણ તું મોંઘા શૂઝ ના પહેરે તો તારી ઇજ્જત જશે. બધા સેલિબ્રિટી સ્પોર્ટ્સ પર્સનના વોર્ડરોબ જોયા છે ને તે? ધીસ ઇઝ ધ 21st સેન્ચુરી મેન. સ્ટાઇલ ઇઝ એવરીથિંગ. તું સેલિબ્રિટીની વાત કરે છે ને? તો પછી હવે સાંભળ, જોજે હં, હવે ફરી નહીં જતો. હા, બોલ. સુરા બોલ્યા ના ફરે, ફરે બીજા. તો સાંભળો, સ્ટીવ જોબ્સ, the founder of Apple, Mark Zuckerberg, the third richest person in the world and the founder of Meta, Asim Sen, India's top event and film director, એ બધા દરરોજ એક જ ટાઈપના અને એકદમ સિમ્પલ કપડાં પહેરે છે. બોલ હવે, શું એ બધા સાધુ છે? નો, આઈ ડોન્ટ થિંક સો. તો શું તેમની લાજ, ઇજ્જત જતી રહી? બલકી દુનિયાએ એમને લેજેન્ડ બનાવી દીધા. યુ આર રાઈટ, બટ આની વાત પણ ખોટી નથી. બ્રો, યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. આ પોઝિટિવ કુમારના બધા વિચાર એકદમ ખોટા છે, ફેંકી દેવા જેવા છે. એઆઈના જમાનામાં આવી આઉટડેટેડ વાતો કરે છે. લક્ઝરીઝ મીન્સ કમ્ફર્ટ, પ્લેઝર એન્ડ સ્ટેટસ સિમ્બોલ. નાઉઅડેઝ स्टेटस इज एवरीथिंग. पापा अगर अफोर्ड कर सकते हैं तो ले लेना भाई, तू गरीब थोड़ी ना है. इस बेवकूफ़ की बातों में मत आना. યસ, યુ આર રાઈટ. મારા ફ્રેન્ડ્સ દરેક વસ્તુ બ્રાન્ડેડ જ વાપરે છે. ये हुई ना बात. गो फॉर इट ब्रो. વોટ ગો ફોર ઇટ? શું સ્ટુપિડ નોનસેન્સ જેવી વાત કરે છે? અફોર્ડ થાય એટલે લઈ લેવાનું. શું પ્રબોધ સ્વામીજીએ ચપ્પલ લીધા? ભક્તો ચપ્પલની સેવા કરવા માટે રેડી જ હતા, છતાં એના લીધા. હા તો એમાં શું, ભક્તો તો પૂછે, થોડી ફોર્મેલિટી રાખવી પડે. એમને ખબર હોય કે આ સંતોના ચંપલમાં બહુ ખર્ચ નહીં થાય, 1000ની અંદર પતી જશે. અરે ગબરગંડ, જ્યાં ભક્તિ હોય ત્યાં ફોર્માલિટી ના હોય. પણ તને નહીં સમજ પડે. જો ભગવાને લાલુભાઈને સામેથી જ મોકલ્યા, તું જ એમને પૂછી લે. અરે લાલુભાઈ, એક મિનિટ પ્લીઝ. લાલુભાઈ, સાચું કહેજો. હા બોલો નહીં, હું કહું છો? તે દિવસે તમે પ્રબોધ સ્વામીના ચપ્પલ લેવા શોરૂમમાં લઈ ગયા હતા, તે તમારા બધાની કેટલા સુધી ખર્ચો કરવાની તૈયારી હતી? અલા ભાઈ, તું ચંપલની કાં વાત કરે? જો પ્રબોધ સ્વામી કહેતે તો આખો શોરૂમ જ લઈ લેતે. એમની માટે તો હું નહીં થાય. જેટલું કરીએ એટલું ઓછું છે. થેન્ક યુ લાલુભાઈ. સાંભળ્યું? આ વાત કેવળ ચપ્પલ કે શોરૂમ પૂરતી નથી, પરંતુ પ્રબોધ સ્વામીજી જે આજ્ઞા કરે
તે સેવા કરવા માટે ભક્તો ઓલવેઝ રેડી જ હોય છે. પણ પ્રબોધ સ્વામીજીએ ક્યારેય અનનેસેસરી માંગ્યું નથી કે વાપર્યું નથી, બિકોઝ હી ઓલવેઝ બિલીવ્સ ઇન સિમ્પલ લાઈફ એન્ડ હાઈ થિંકિંગ. હાઈ થિંકિંગ એટલે શું? બહુ ઊંચે જઈને વિચાર કરવાનો? તને નહીં સમજ પડે ભાઈ, તું તો ગબરગંડનો ગબરગંડ જ રહ્યો. હાઈ થિંકિંગ એટલે મારા સ્વામીજી અક્ષરધામના છે અને એમના સંબંધે હું પણ અક્ષરધામનો જ છું. હાઈ થિંકિંગ એટલે જે ગુરુ હરિને જે ગમે છે એટલું જ કરવું અને જે ના ગમે એ કદી નહીં કરવું. અચ્છા, ધેટ મીન્સ મનનું ગમતું કરવું કે પછી આજુબાજુના નેગેટિવ લોકોનું સાંભળવું એ બિલો નોર્મલ થિંકિંગ છે, અને ગુરુહરિનું ગમતું શું છે એના વિચારોમાં રહેવાય એ હાઈ થિંકિંગ. અવિનાશભાઈ, બિલકુલ સહી સમજે હો આપ. અરે અરે અવિનાશ, કુછ સહી નહીં સમજે. અરે તું તો કઈ બોલતો જ નહીં, બોલ્યો તો તારા ટાંટિયા તોડી નાખીશ. ચાલ નીકળ અહીંથી. અરે અરે પણ તું જાય છે કે પછી? અવિનાશભાઈ, ઓ અવિનાશભાઈ, દીકરા, શું થયું? શું કંઈ તકલીફ છે? કેમ આમ વિચારોમાં ખોવાયેલા બેઠા છો? હા સર, આજે ફોન કોલ દરમિયાન પપ્પા પર ગુસ્સો કરી દીધો. માંડીને વાત કર બેટા. સર, વાત એમ છે કે ઓ આઈ સી, તમે પ્રબોધ સ્વામીજીના જીવનનું સરસ સૂત્ર પકડ્યું. યુ હેવ એકચ્યુઅલી ટચ ધ એસેન્સ ઓફ પ્રબોધ સ્વામીજીસ લાઈફ. કયું સૂત્ર સર? સિમ્પલ લાઈફ એન્ડ હાઈ થિંકિંગ. સર, પણ સિમ્પલ લાઈફ એટલે અમારે નવું કાંઈ લેવાનું જ નહીં, જૂનું ને જૂનું જ વાપર્યા કરવાનું. ગુડ ક્વેશ્ચન. લિસન ઓલ ઓફ યુ. હેલો. યસ સર. એક સરસ સમજવા જેવી વાત છે. ટોપિક છે સિમ્પલ લાઈફ એન્ડ હાઈ થિંકિંગ. હાઈ થિંકિંગ આપણે પછી રાખીએ, પહેલાં લાઈફ, જીવન કેવું હોવું જોઈએ એ ડિસ્કસ કરી લઈએ. લેટ અસ ડુ વન એક્ટિવિટી. ઓલ ઓફ યુ રેડી? યસ સર. But before we start debate activity, I want to understand your thinking. So let me ask some questions first, then we will begin with the activity. Okay, sir. So listen to the questions carefully, think about the options, and then when I say ready and the answer is, on that clue, all of you will speak the option. Let us see how many of you think alike, or do we have different voices? Okay, sir. We are ready. Great. Then let's start. First question. ये रहा आपके LED स्क्रीन पर. Suppose you got admission into your dream college, some IIT or IIM. પણ કોલેજમાં તમે રોજ સ્લીપર પહેરીને જશો? ઓપ્શન એ, હા બિલકુલ, એકદમ બિંદાસ થઈને આખા કેમ્પસમાં પહેરીને જઈશ. ઓપ્શન બી, વિચારીશું, ક્યારેક ક્યારેક વાંધો નહીં આવે. ઓપ્શન સી, બાથરૂમમાં કે રૂમમાં પહેરીશ, બાકી કેમ્પસમાં તો ભૂલી જ જજો. એન્ડ ઓપ્શન ડી, જો ભાઈ આ જન્મે તો નય જ થાય. એન્ડ રેડી? ધ આન્સર ઇઝ ડી. ઓહો, ઓલમોસ્ટ બધાનો એક જ સૂર નીકળ્યો, ડી. ઓકે, નાઉ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ ઓન યોર LED સ્ક્રીન. If you have the opportunity to travel to your dream country in first class ticket in the best airlines in the world, અને જો સ્લીપર પહેરીને જવાનું થાય, અને પણ પેરાગોન સ્લીપર,
તો શું તમે પેરાગોનના સ્લીપર પહેરીને જશો? ઓપ્શન એ, હા જરૂરથી. એમાં શું, એકદમ બિંદાસ પેરાગોનના સ્લીપર પહેરીને જઈશ. ઓપ્શન બી, ફ્લાઇટની અંદર સીટ પર બેસી ગયા પછી પહેરીશ, પરંતુ ફ્લાઇટમાં અંદર જતા કે નીકળતા તો નહીં જ. ઓપ્શન સી, વેલ મે બી, દેટ ડિપેન્ડ્સ. એન્ડ ઓપ્શન ડી, જો ભાઈ આ જન્મે તો નહીં જ થાય. એન્ડ ડી. વાવ, બધાનો સેમ આન્સર. સર, બધાના સરખા જવાબ છે. મેજોરિટી વિન્સ. મેજોરિટી વિન્સ ઓર મેજોરિટી બ્લાઇન્ડ્સ. યાદ રાખજો, મેજોરિટી ઘણીવાર સાચું કહેતી નથી, ઘણીવાર ભટકાવતી પણ હોય છે. પરંતુ તમારા બધાના જવાબ સાંભળીને બિચારા પેરાગોનના સ્લીપર તો દુખી થઈ જશે. સર, દેર મસ્ટ બી સમ રીઝન બિહાઇન્ડ ધીસ. તમે આવા ક્વેશ્ચન એમ જ તો નહીં જ પૂછતા હોવ. સાંભળો, દરેકને પોતાના સ્ટેટસની ચિંતા હોય કે લોકો શું કહેશે. બટ યુ નો, અવર વિજય સર, તેઓ જ્યારે ઇન્ડિયાની બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજ IIT બોમ્બેમાં હતા ત્યારે સ્લીપર પહેરતા. આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ પ્રબોધ સ્વામીજી જ્યારે સ્વામીશ્રીની સેવામાં હતા ત્યારે તેઓ કોન્કોર્ડ જેવા પ્લેનમાં પણ સ્લીપર પહેરીને જ જતા. અરે સર, શું વાત કરો છો? ધેટ ઇઝ નોટ પોસિબલ. મે બી નોટ પોસિબલ ફોર યુ, અધરવાઇઝ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી પોસિબલ. તો સર, વોટ અબાઉટ સ્ટેટસ એન્ડ ટ્રેન્ડ? પિયુષભાઈ, તેઓએ સ્લીપર પહેર્યા તો શું તેઓનું સ્ટેટસ ઓછું થઈ ગયું? અને વાત રહી ટ્રેન્ડની, તો દે ડીડ નોટ ફોલો ધ ટ્રેન્ડ બટ ક્રિએટેડ અ ન્યૂ ટ્રેન્ડ. સર, ન્યૂ ટ્રેન્ડ? યસ, ન્યૂ ટ્રેન્ડ. ઇન ફેક્ટ, વિજય સર વોઝ ધ ફર્સ્ટ સ્ટુડન્ટ ઇન ધ હિસ્ટ્રી ઓફ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ એટ IIT બોમ્બે to achieve a perfect score of 10 CGPA. Oh, wow! પણ સાંભળો, આમાં સમજવાની વાત એ છે કે સર અનનેસેસરી એક્સ્ટ્રા વસ્તુઓ નહોતા રાખતા, જેને લઈને તેમનો સમય બચતો, જેને લઈને તેઓ ફોકસ થઈને ભણી શક્યા. જ્યારે આપણે તો વગર કામની કેટલીય વસ્તુ ભેગી કરી હોય. મારી પાસે તો 10 ટી-શર્ટ છે, 4 ઘડિયાળ છે. મારી પાસે તો 3 ક્રોક્સ છે અને 3 શૂઝ છે. મારી પાસે તો 15 બ્રાન્ડેડ પેન છે અને છતાંય મારું હોમવર્ક બાકી રહી જાય છે. કેટલીય અનનેસેસરી એક્સ્ટ્રા વસ્તુઓ છે જેના લઈને આપણો સમય ખૂબ બગડે છે. ચાલો ત્યારે, લેટ અસ સ્ટાર્ટ અવર એક્ટિવિટી. ઘણા વ્યક્તિઓ એવું માનતા હોય કે બ્રો, લાઈફ में शो ऑफ तो बनता है. શૂઝ લેવા હોય તો એકદમ ટોપ ટ્રેન્ડી બ્રાન્ડેડ જ લેવા પડે. માર્કેટમાં કંઈ નવું આવે એટલે લેવું જ પડે. તમારામાંથી એવા કેટલા છે? વાહ, ક્યા બાત હે. થોડા ઘણા ટ્રેન્ડી માણસો નીકળ્યા ખરા, કેવું પડે. ઓકે નાવ, જીવન તો એકદમ સાદું હોવું જોઈએ એવું માનનારા આમાંથી કેટલા છે? સરસ. બાકીના બધા જ સિમ્પલ લિવિંગમાં માનનારા છે. સારું છે, અધ વચ્ચેવાળું તો કોઈ નથી. ચાલો ડિબેટ કરીએ, જોઈએ કોણ જીતે છે. ટ્રેન્ડી ટીમ આ બાજુ આવી જાઓ અને સિમ્પ્લિસિટી ટીમ આ બાજુ આવી જાઓ. અવિનાશભાઈ, તમે આ બાજુ સિમ્પ્લિસિટી તરફ. હા સર, પહેલાં મારું મન ટ્રેન્ડી હતું, હવે થોડા આ સિમ્પ્લિસિટી તરફના વિચાર આવે છે. ગુડ, પ્લીઝ કન્ટિન્યુ. બંને ગ્રુપ
વારાફરતી પોતપોતાના વિચારો મૂકશે. હુ વોન્ટ્સ ટુ સ્ટાર્ટ ફર્સ્ટ? સર, our trendy group will start first. Okay. Let us start with trendy group then. My point is, we should change with new trends. जमाने के साथ चलना चाहिए, ताल से ताल मिलाना चाहिए. તમે જૂના જ વિચારો પકડી રાખો તો પછી તમારો પ્રોગ્રેસ જ ના થાય. Interesting point. Yes, Simplicity Group. Do you have any point to counter with that? જરૂરી નથી કે દરેક નવો ટ્રેન્ડ આપણને આગળ જ લઈ જાય. ફોર એક્ઝામ્પલ, સિગરેટ્સ વન્સ બીકેમ અ સ્ટાઇલિશ ફેશન. મૂવી સ્ટાર્સ સ્મોક્ડ, યંગસ્ટર્સ ફોલોડ. બટ ટુડે ધ સેમ સિગરેટ ઇઝ ધ બિગેસ્ટ રીઝન ફોર લંગ કેન્સર. ફાસ્ટ ફૂડ ચેન્જ once felt like modern progress, but now the world is suffering from obesity, diabetes, and heart diseases because of it. Social media once connected us. Today it traps us in addiction and anxiety. Plastic once symbolized convenience. Today it is choking our oceans and even entering our bloodstream. And this late night lifestyle, binge watching till 2 or 3 am. Today it's causing depression, poor grades, and poor health. So not every new thing is progress. Some trends actually push humanity backward. वो कहावत तो आपने सुनी ही होगी, जीवन जितना सादा तनाव उतना आधा. Great. Counter punch. What do you have to say, trendy team? Any new point? માય પોઈન્ટ ઇઝ જ્યારે મેજોરિટી ઓફ પીપલ એક જ બ્રાન્ડના શૂઝ ખરીદે તો ચોક્કસ તેમાં કાંઈક સારું જ હશે ને, નહીં તો બધા કેમ ખરીદે? બધા કાંઈક તો વિચારીને જ લેતા હોય ને. એટલા સ્માર્ટ હોત અને વિચારી શકતા હોત તો એ લોકો એ વસ્તુ ખરીદે જ કેમ? ભગવાને મનુષ્યને વિચારવાની શક્તિ આપી છે. કોનું કેટલું અને કેવું અનુકરણ કરવું એ આપણા હાથની વાત છે. બ્લાઇન્ડ ઇમિટેશન નહીં, રાઇટ ઇમિટેશન જોઈએ. મારો ક્લાસમેટ 10 પેન લઈને આવે તો મારે વિચારવું જોઈએ, શું મારે ખરેખર એક્સ્ટ્રા પેનની જરૂર છે? જો ના હોય તો મારે ફોન કોલ પર જીદ કરવાની જરૂર નથી. અને અનુકરણ જ કરવું હોય તો સ્વામી વિવેકાનંદ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, વિજય સર કે આપણા ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું કરો. એમના અનુસરણથી આપણું જીવન બદલાઈ જશે. Well. Things are getting interesting. Yes, next point. My point is, trendy brands give confidence, makes you look cool. જો અફોર્ડ કરી શકીએ તો લેવું જ જોઈએ. What's wrong in that? That's foolishly stupid. It's not about affordability. It's about necessity. અને જસ્ટ બીકોઝ હું ચાલી શકું છું, કૂદી શકું છું, એનો અર્થ એ નથી કે હું કૂદીને કૂવામાં પડી જાઉં. Branded t-shirt કે shoes cannot give us confidence. Confidence is not outside. It is an inside thing. બાહ્ય દેખાવથી ના વધે. Confidence comes from prayer and strength of God. સર, આ ડિબેટનો તો અંત જ નથી. પ્લીઝ તમે જ કન્ક્લુડ કરી દો ને. કોણ જીત્યું અને કોણ હાર્યું? મને તો લાગે છે કે બંને ગ્રુપ પોતપોતાની રીતે સાચા છે, માટે બંને જીત્યા. એ કેવી રીતે સર? મને એવું લાગે છે કે ચોઇસ ઇઝ યોર્સ. તમારામાંથી જ કોઈકે કહ્યું ને કે કોનું કેટલું અને કેવું અનુકરણ કરવું અને કેટલું અનુસરણ કરવું એ આપણા હાથની વાત છે. એટલે જેણે જીવનનું ધ્યેય બદલવું નથી અને જેને મનને જ રાજી કરવું છે, એણે તો જીત કરીને પણ બ્રાન્ડેડ શૂઝ, બ્રાન્ડેડ ટી શર્ટ્સ લેવા જ જોઈએ. અરે સર, આ શું કહો છો તમે? હા, અને જેને ભગવાનને રાજી કરવા છે એને ભગવાનનું ગમતું કરવું જોઈએ. એની નજર સ્વામીશ્રી અને ગુરુહરિના જીવન તરફ હોવી જોઈએ. સર, અમે સમજી ગયા કે તમે શું કહેવા માંગો છો. લાઈફ શુડ હેવ અ ગોલ, નોટ બ્લાઇન્ડ ઇમિટેશન. જીવનનો કોઈ ધ્યેય હોવો જોઈએ. આંધ્રા થઈને કોઈનું અનુકરણ ના કરવું જોઈએ. હા, અને જીવન જેટલું સાદું હોય તેટલા જ વિચારો ઊંચા હોય. પરંતુ સર, અમારું મન તો અમને છેતરી જ જાય છે. ઇટ કીપ્સ ડ્રેગિંગ અસ ટુ શો ઓફ. સાચું કહ્યું. આપણું મન જ સૌથી મોટું દુશ્મન છે. ઇટ ઓલવેઝ સેઝ બી અ હીરો, ડુ શો ઓફ.
એ વાત તમારી સાચી છે. આપણું મન જ આપણું સૌથી મોટું દુશ્મન છે. તો પછી સર આ મનને સીધે રસ્તે કેવી રીતે લાવવું અને આ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ પ્રમાણે જીવન જીવવું હોય તો શું કરવું? તેવે વખતે તમારે તમારા મનને 2 પ્રશ્ન પૂછવાના. પહેલું એને પૂછવાનું, એ હીરો તેરા ધ્યાન કિધર હે? તારું ધ્યાન લોકોનું અનુકરણ કરવામાં છે કે પ્રભુનું ગમતું કરવામાં છે? એમ પૂછીને એને ઠેકાણે લઈ આવવાનું. અને બીજો કયો પ્રશ્ન પૂછવાનો? અને બીજો પ્રશ્ન પોતાની જાતને પૂછવાનો કે મારી જગ્યાએ જો ગુરુહરિ પ્રબોધ સ્વામીજી હોત તો શું કરત? ઇન માય પ્લેસ વોટ વુડ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી ડુ? Oh, wow! Just 2 simple questions. એ હીરો તેરા ધ્યાન કિધર હે? અને મારી જગ્યાએ જો ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી હોત તો શું કરત? Yes, just 2 questions. Guru Hari's life is a complete manual. His every act is a solution. એમના જીવનની એક નાનામાં નાની પળ પણ આપણી મોટામાં મોટી સમસ્યાઓનું સમાધાન કરી આપે એવી હોય છે. ઇનફેક્ટ આત્મીય વિદ્યા મંદિરના સર્જક સુરત સમ્રાટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી પણ યોગીજી મહારાજ સાથે એવા જ ધ્યેય સાથે જીવતા કે રોટલો ને છાશ ખાઈને પણ બાપાને રાજી કરી લેવા છે. ધેટ ઇઝ સિમ્પલ લાઈફ એન્ડ હાઈ થિંકિંગ. સર આમાં સિમ્પલ લાઈફ હાઈ થિંકિંગ કેવી રીતે સમજવું? રોટલો ને છાશ એટલે સિમ્પલ લાઈફ થઈ ગયું. હાઈ થિંકિંગ એટલે તું રાજી થા. એક જ વાક્યમાં સ્વામીજીએ બંને વસ્તુ આપી દીધું, સિમ્પલ લાઈફ અને હાઈ થિંકિંગ. ટ્રુ સર. એવી જ રીતે પ્રબોધ સ્વામીજી વેન્ટ અબ્રોડ ઇન સિમ્પલ પેરાગોન સ્લીપર્સ. ઇવન વેન devotees offered new ones, he humbly refused. That is simple life. That is because his only goal was બસ એક તું રાજી થા. That is high thinking. એક્ઝેક્ટલી. દુનિયાને શું ગમે છે એ તરફ એમનું ધ્યાન જ નહીં. એમનું ધ્યાન એક જ વસ્તુ પર, મારા સ્વામીજીને શું ગમે છે, બસ. સર મારી પાસે તો ઓલરેડી 3 જોડી શૂઝ છે, છતાંય એક નવી જોડી માટે ગુસ્સો અને જીદ કરીને પપ્પાને દુખી કર્યા. બટ ગુરુહરિ નેવર વેસ્ટેડ ટાઈમ ઓર મની ઓન સચ થિંગ્સ. હી સ્ટેડ ફોકસ્ડ એન્ડ હિયર આઈ એમ વેસ્ટિંગ એનર્જી ઓન બ્રાન્ડ્સ એન્ડ મેકિંગ માય પેરેન્ટ્સ સેડ. સર થેન્ક યુ. નાવ આઈ અન્ડરસ્ટેન્ડ સિમ્પલ લાઈફ, હાઈ થિંકિંગ. સર આપ મારા પપ્પાને જણાવી દેશો કે મારે હવે નવા શૂઝની જરૂર નથી? હા બેટા, શ્યોર. થેન્ક યુ સર. જય સ્વામિનારાયણ સર. જય સ્વામિનારાયણ.